નમસ્કાર, સ્વાગત છે આપનું લોકપંચમાં. અને લોકપંચમાં આજે વાત કરીશું શેર બજારની, કારણ કે જે પ્રમાણે અત્યારે મળી રહ્યો છે શેર બજારમાં, કહેવાય છે કે રોકાણકારો કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા છે. હવે કરવું શું, એક મેઇન ક્વેશ્ચન આ છે, કારણ કે 1996 પછી એવું કહેવાય છે કે પ્રથમ વખત સતત 5 મહિના સુધી આ શેર બજારમાં ઘટાડો થયો છે. અને નિફ્ટીએ પણ 29 વર્ષમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. એને લઈને જે ઇન્વેસ્ટરો છે, જેમણે શેરબજારમાં રોકાણ કર્યું છે, એમને લાખો ને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. 28 ફેબ્રુઆરીના 900થી વધારે શેર 52 સપ્તાહના નીચલા સ્તર પર જોવા મળ્યા. બ્લેક ફ્રાઇડે પણ પુરવાર થયો ક્યાંક, અને શેરબજારના કડાકાના પગલે રૂપિયો પણ ક્યાંક ઘટ્યો. રૂપિયો તળિયે પહોંચ્યો, 87.54ના તળિયે પહોંચ્યો છે. અને ડોલર સામે રૂપિયો નબળો થાય એટલે તમે સમજો છો કે ભારતના અર્થતંત્રને સીધી અસર થતી હોય છે. ક્યાંક જે વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરતા હોય છે, ઇમ્પોર્ટ કરતી જે વસ્તુઓ છે એ મોંઘું થતું હોય છે. અને સપ્તાહના છેલ્લા ટ્રેડિંગના દિવસે પણ સેન્સેક્સ ખાસો એવો 1400 પોઈન્ટ જેવો તૂટ્યો છે. અમેરિકાએ ચીન પર ટેરિફ લાદતા હવે ટેરિફ વોરની પણ એક જે શરૂઆત થાય, અને શરૂ થાય તો એનો પણ ભય કદાચ શેરબજારને લાગી રહ્યો છે. બીજું કે વિશ્વના બજારોમાં વેચવાલીથી પણ રોકાણકારનું સેન્ટિમેન્ટ જે છે ખરડાયું છે. તો સવાલ એ થાય કે શું છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલો ઘટાડો હવે માર્ચની શરૂઆત થઈ છે તો અટકશે કે કેમ? અને શેરબજારમાં વેચવાલી છતાં પીએફમાં રોકાણ કરવું કે અન્ય જગ્યાએ રોકાણ કરવું, ક્યાં કરવું, કેટલું સુરક્ષિત, આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. અને ખાસ તો ચર્ચા એ કરવી છે કે શેરબજારની ગાડી જે છે પાટા પરથી ગબડી ગઈ છે, વળી પાછી પાટા પર આવશે કે કેમ? આ ચર્ચા કરવા માટે લોકમંચમાં મારી સાથે જોડાયા છે ઇકોનોમિક્સના પ્રોફેસર એવા અને પોતે અર્થશાસ્ત્રી પણ છે એવા મહેન્દ્ર ત્રિવેદી મારી સાથે છે. મહેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર સર, નમસ્કાર. યસ. સાથે જ ફાઇનાન્શિયલ પ્લાનર એવા બ્રિજેશ પરીખ મારી સાથે છે. બ્રિજેશજી, આપનું પણ સ્વાગત. નમસ્કાર. અને ઇન્વેસ્ટર કમ આપણે કહી શકીએ કે માર્કેટ એક્સપર્ટ એવા ભગીરથ પરસાણા છે. ભગીરથજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. નમસ્કાર. નમસ્કાર. યસ. બ્રિજેશભાઈ, શું કહેશો? પહેલા તો ઘણા બધા કારણો આ શેરબજાર તૂટવા પાછળના છે, પરંતુ અત્યારે બજારની પરિસ્થિતિ છે, જે પ્રમાણે માહોલ જોવા મળ્યો છે, મંદીનો માહોલ છે, લોકોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા છે, શું કારણો છે કે જેને લઈને આ 29 વર્ષ પછી એવું કહેવાય છે કે સૌથી ખરાબ પ્રદર્શન નિફ્ટીનું જોવા મળી રહ્યું છે? એની પાછળના કારણો કયા કહેશો બ્રિજેશભાઈ? એક કારણ નથી, એમાં મલ્ટિપલ કારણ છે. ને આમ મોટું કારણ જોવા જઈએ તો એ કારણ એવું છે કે ભાઈ શેર માર્કેટ જે કોવિડ પછી યુનિડાયરેક્શનલ ઇકોનોમીમાં તેજીમાં ચાલ્યું હતું, અને જે ઓવર વેલ્યુએશન હતા, એટલે એ વેલ્યુએશન જોતા માર્કેટને એક રીઝન જોઈતા હતા, અને એક સાથે એક કરતા વધારે રીઝન મળી ગયા છે કે જેના કારણે માર્કેટમાં અત્યારે આપણને કરેક્શન જોવા મળે છે. એમાં લેટેસ્ટ જે આપણે શુક્રવારનો જે જોયો એમાં આપણે જે વાત કરીએ એમ ચાઇના પરના ટેરિફની સાથે સાથે જે રશિયા અને યુક્રેન વચ્ચેના વોરમાં ઝેલેન્સ્કીને જે રીતે ટ્રમ્પે જે રીતે એને આ વોરને સીઝફાયર કરી નાખવાનું કીધું છે, એના કારણે એક વોર કઈ દિશામાં આગળ વધશે એની જે અનસર્ટેનિટી જોવા મળે છે આપણને, એ પણ એક શુક્રવારના જે આપણે કરેક્શન જોયું એમાં એક મહત્વનો ફાળો આપણને જોવા મળે છે. સાથે સાથે એફઆઈએ ની વેચવાલી છે, કારણ કે એફઆઈને એવું લાગે છે કે જે ઇન્ડસ્ટ્રીના રિઝલ્ટ છે, માર્કેટના જે કંપનીઓના રિઝલ્ટ છે, એ રિઝલ્ટ છે એ આવનારા 1 કે 2 ક્વાર્ટરમાં નબળા, જે ગયા ક્વાર્ટરમાં આપણે નબળા જોયા છે ને આ ક્વાર્ટર પર નબળા જોવા મળે છે. એટલે એફઆઈને એવું લાગે છે કે અહીંયા જે રિટર્ન આપણને મળવા જોઈએ ઇન્ડિયન માર્કેટમાં, એની કરતા એલ્સવેર રિટર્ન વધારે મળી શકે એમ છે. એટલે એ લોકો એના પૈસા જે ટ્રાન્સફર કરી રહ્યા છે. ઓફકોર્સ એની સામે આપણા ડીઆઈ અને સ્ટેબિલિટી આપે છે, પણ સેન્ટિમેન્ટલ વીક જોવા મળે. એફઆઈ જયારે પૈસા ગોળવતા હોય ત્યારે માર્કેટને એક સેન્ટિમેન્ટલ વીક સિગ્નલ જોવા મળે. તો એવા મલ્ટિપલ રીઝનના કારણે માર્કેટ છે એ સિક્લિક, જેને આપણે મંદી કહીએ, કે જેમાં 4 વર્ષ જયારે તેજી રહી હોય તો માર્કેટને કરેક્શન થવું જ જોઈએ. ને હું આને એક હેલ્ધી કરેક્શન ના, આમાં કોઈ પેનિક થવા જેવું કોઈ આમાં સિચ્યુએશન હું જોઈ નથી રહ્યો. ઇન્વેસ્ટરના પર્સપેક્ટિવથી હું વાત કરું તો કોઈ પેનિક થવા જેવી વસ્તુ નથી. ઓફકોર્સ માર્કેટમાં જે લોકો નવા આવ્યા હશે અથવા તો જેને તેજી મંદી બે સાયકલનો અનુભવ ન હોય, એની માટે પેનિકની સિચ્યુએશન ડેફિનેટલી હશે. પણ એ લોકોને હું એવું ધ્યાન ઉપર મૂકીશ કે આમાં કોઈ ચિંતા કરવા જેવું છે નહીં. આ સિક્લિક છે, માર્કેટ નેચર છે. પોર્ટફોલિયો છે પ્લસમાં જતો રહ્યો છે, માર્કેટ આટલું બધું તૂટ્યું છે, નો ડાઉટ પેનિક થવા નથી, પણ એક મનુષ્ય સ્વભાવ છે ને કે માર્કેટ તૂટે એટલે વ્યક્તિ પણ તૂટે છે. સાલું શું થશે, એક ગભરાટમાં આવી જતો હોય છે. એટલે હવે સવાલ એ છે કે આપણે કહ્યું કે કંપનીઓના પરિણામ નબળા રહ્યા છે, ટેરિફની આપણે વાત કરી, એફઆઈઆઈની વેચવાલીની વાત કરી, પણ પોર્ટફોલિયો જે માઇનસમાં જઈ રહ્યો, શું અપેક્ષા રાખવી કે ફરી પાછો પ્લસમાં આવશે અથવા લેવલ આવશે?
તમે માર્કેટની હિસ્ટ્રી જોઈ લેશો તો તમને જોવા મળશે કે જે માર્કેટ સિક્લિક હોય છે હંમેશા, તેજી પછી એ કરેક્શનમાં આવતું હોય છે ને વળી પાછું તેજીમાં આવતું હોય છે. એટલે માર્કેટમાં નોર્મલી પૈસા રાખવા વાળો હોય, હું ઇન્વેસ્ટરના પર્સપેક્ટિવથી વાત કરું તો એને ધીરજ રાખવી જોઈએ. અને અત્યારે તો આ સમય એવો છે કે જો તમારી પાસે કેશ પડી હોય, તમારી પાસે પૈસા પડ્યા હોય, તો તમે સિલેક્ટિવલી, હું એવું નથી કહી રહ્યો કે તમે ફોલિંગ નાઇફ ને પકડો, માર્કેટ પડતું હોય ત્યારે બધા પૈસા એક સાથે તમે નાખો, એવું નથી કહી રહ્યો. પણ જો તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં નાખતા હો તો તમે સિલેક્ટેડ સ્ક્રિપ્ટને સિલેક્ટ કરીને એને એક્યુમ્યુલેટ કરી શકો. દરેક 10% ઘટાડે તમે જે કંપનીમાં પૈસા રોકેલો હોય ને તમને કોન્ફિડન્સ હોય કે કંપની પરફોર્મન્સ સારું કરી રહી છે, ફ્યુચર સારું છે, તો ખરીદવાનો ટાઈમ છે. અને ખરીદો એટલે તમારી એવરેજ બિલો જાય, તમારી પરચેસ પ્રાઇસ બિલો જાય. અને એનો તમને જ્યારે માર્કેટ તેજીની ડાયરેક્શનમાં આગળ વધે ત્યારે તમને માર્કેટમાંથી એનો તો બેનિફિટ બ્રિજેશજી, થાય. રાહ જોઈએ તો વધારે ફાયદો ના થાય? નીચા ભાવે ના મળે? લોકો એવું એટલે વિચારતા, આ તો મનુષ્ય સ્વભાવ છે કે હજુ થોડી રાહ જોઈએ, હજુ ટ્રમ્પ 4મી તારીખે તો પાછા ટેરિફ લાદવાના છે, ખાસ કરીને કેનેડા અને મેક્સિકો પર. હા, એટલે હું એ જ કહી રહ્યો છું કે હું એક સાથે ખરીદવાની તો વાત જ નથી કરી રહ્યો. હમ હું દરેક 10 ઘટાડે તમારે થોડા જે તમારા ટાર્ગેટ પૈસા હોય ને થોડા ડિપ્લોય કરતા જવાનો હોય. કારણ કે માર્કેટ છે ને એમાં કોઈ એવી આપે જે વાત કરી કે રાહ જોઈએ, તો માર્કેટમાં ક્યારે બોટમ આવશે ને એ કોઈ મનુષ્ય નક્કી નથી કરી શકવાનો. એટલે હમ આઈડિયલ ટાઈમ એવું હોય કે તમે જ્યારે તમને એવું લાગે છે કે આ કંપનીમાં તમે કન્વિન્સ છો અથવા તો આ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલમાં તમે કન્વિન્સ છો, તો તમારે એને ધીમે ધીમે તમારા 10% પૈસા છે એને એક્યુમ્યુલેટ કરતા જાઓ અને તમારા પોર્ટફોલિયોની એવરેજ ડાઉન કરતા જાઓ. કે જ્યારે માર્કેટ કરેક્ટ થયા પછી, બોટમ આઉટ થયા પછી અપવર્ડ ડાયરેક્શનમાં જશે ત્યારે તમને આ માર્કેટ પડ્યું એ પહેલા જે રિટર્ન હતા એની કરતા હેલ્ધી રિટર્ન તમને જોવા મળી શકે ચલો, છે. ઓકે. ભગીરથભાઈ, શું લાગે છે કે માર્કેટના કારણો તો આવી ગયા કે ભાઈ માર્કેટ પડવાના કારણો ઘણા બધા છે, વૈશ્વિક કારણો પણ છે અને થોડા સ્થાનિક પણ છે. પણ જે પ્રમાણે હવે કરવું શું, એક સવાલ એ છે કે માની લો મારી પાસે છે, એમાં હજુ મને નુકસાન થશે કે કેમ? ક્યાંક હેલ્ધી કરેક્શન જોવામાં આવે છે, ક્યાંક રોકાણ કરવા માટેની તૈયારી પણ બતાવવામાં આવે છે, ક્યાંક વેટ એન્ડ વોચની પણ પરિસ્થિતિ છે. તો એક ઇન્વેસ્ટર તરીકે આપનું શું માનવું છે કે લોકોએ કઈ રીતે આમાં ડિસિઝન લેવું જોઈએ, અથવા વેટ એન્ડ વોચ રાખવું જોઈએ, કે શું કરવું જોઈએ, ભગીરથભાઈ? આમાં કેવું છે સાહેબ, ઇન્વેસ્ટર છે ને એને હંમેશા આજુબાજુ નજર ખુલ્લી રાખવી પડે. હમ બરોબર છે. હવે તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો પૈસા, તો તમે આજે કરિયાણાની કોઈ શોપ કહેશે કે કરિયાણાની શોપમાં ઇન્વેસ્ટ કરો તો નહીં કરે કોઈ. બરોબર. પણ ધારો કે કોઈ એમ કહેશે કે હું ઇલેક્ટ્રિક વ્હીકલ નો બિઝનેસ કરું છું અથવા ડ્રોન બનાવવાનો બિઝનેસ કરું છું, આ બધી જે ચર્નિંગ જે સેક્ટરો છે એ ઘણા ઊંચા વેલ્યુએશન ઉપર અત્યારે હમણાં લિસ્ટિંગ થયા. બરોબર. અને એ કરેક્ટ થઈને અત્યારે નીચે મળે છે. ધારો કે અત્યારે બુલેટ ટ્રેન આપણે ખાલી અમદાવાદ ટુ બોમ્બે જ બને છે, તો એ બનાવવાળી કંપનીઓ કેટલી છે એ બધાને ખબર છે કે આ તેજીમાં કેટલું ચાલ્યું. બરોબર. અને આ તેજીમાં ચાલ્યા પછી એ કરેક્ટ થઈ છે. અને હજી અમદાવાદ અને બોમ્બેમાં જ જો એટલી માર્કેટ કેપ એની વધતી હોય, ધારો કે તમે જશો ત્યાં બોર્ડ મારેલા જ છે કોણ બનાવે છે, ઇરકોન કરીને કંપની છે, એના બોર્ડ છે, એનસીસી, આ બધી કંપનીઓ બનાવે છે. બરોબર છે. તો એ કંપનીઓ તમે નજર ખુલ્લી રાખો કે ભાઈ આ કંપની છે, જયારે બોર્ડ લાગ્યા ત્યારે 45 રૂપિયાનો ભાવ હતો અને ત્યાંથી એ 300 રૂપિયા પહોંચ્યો ઇરકોન. બરોબર. અને એ અત્યારે 150 રૂપિયા મળે. હજી આવા તો કેટલાય બુલેટ ટ્રેન એવા બનવાના છે, હજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાલુ થયું છે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કયા કયા સાધનો વપરાય છે ત્યાં જશો એટલે તમને પેલી ક્રેનો દેખાશે, પછી હેવી હેવી જે બનાવે છે વસ્તુઓ, મટીરિયલ જે ઉચકીને જે ઉપર લગાડે છે, એ બધી કંપનીઓને તમે બોર્ડ લખેલું છે કોણ મેન્યુફેક્ચર. જો એ લિસ્ટેડ કંપની હોય તો તમારી જોડે એક મોકો છે કે ભાઈ આવા કરેક્શનમાં એવી ગ્રોઈંગ કંપનીઓ જે આજે જેનું ટર્નઓવર ગણો કે 1000 કરોડ નું હોય, એ આવતા વર્ષે આવતા 5-7 વર્ષમાં એ 10,000 કરોડે પહોંચી જાય કે 20,000 કરોડે પહોંચી જાય. એવી જેમાં ઓપોર્ચ્યુનિટી છે જેવી કંપનીઓમાં, એ કંપનીમાં રોકશો તો તમને ફાયદો થશે. હવે ધારો કે હું તમને કહું કે અત્યારે બધા કે છે લાર્જ કેપમાં રોકો પૈસા, લાર્જ કેપમાં રોકો, લાર્જ કેપ સેફ છે. બરોબર છે. હવે લાર્જ કેપમાં શું છે કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ભાવ ડબલ કરવો હોય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ભાવ હાલની તારીખથી ડબલ થવો હોય, બરોબર છે, તો એનો પ્રોફિટ બી ડબલ થાય તો એનો થશે. હવે અચ્છા. એની માટે એને એટલો જ બિઝનેસ આવો બીજો કરવો પડે. હમ સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું? બરાબર. તો એને એ ડબલ શેર થાય કે ના થાય એની કરતા તમે જે નાની કંપનીઓ છે જેનો રેટ નાનો છે, હંમેશા મિડ કેપમાં થી પૈસા લાર્જ કેપ બનતી હોય છે કંપની. અને આજથી 100 વર્ષના તમે ઇતિહાસ ગણો કે જે મોટા મોટી કંપની હતી આપણા દેશની, મોટા મોટી કંપની 100 વર્ષ પહેલા કઈ હતી? તો બધાને ખબર છે કે આપણા દેશની સૌથી મોટા મોટી કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. બરાબર. આજે નામો નિશાન નથી એનું. એટલે લાર્જ કેપ કંપનીઓ હંમેશા કોડેક કંપનીનું તમે ઉદાહરણ સાંભળ્યું હશે. ટેકનોલોજી જોડે એ કામ નથી કરતી કંપનીઓ, તે ડૂબે છે કંપનીઓ. મોટી કંપનીઓને પણ નોકિયાનો હાલ જુઓ તમે.
આ બધી કંપનીઓમાં શું થાય છે કે નોકિયાના અત્યારે તમે મોબાઈલનું જે બિઝનેસ હતો એમનો, જે પ્રીપેડ વાળો મોબાઈલો, એ ના ફરી શક્યા તો એ એટલી જ કંપની નીચે આવી છે. માર્જિન જે રીતે ઓપ્પો ને આ બધી વિવો જે નવી કંપની આવી, આપણે ઇન્ડિયાની વાત કરી રહ્યો છું. બરાબર. પણ તો ભગીરથ આ કેવી રીતે નક્કી કરીશું આપણે, જે આપે જે પ્રમાણે વાત કરી કે મિડ કેપ હોય કે નાની કંપનીઓમાં રોકાણ કરવું, પણ એનું ક્રાઇટેરિયા શું રહેશે કે જેથી આપણને વિશ્વાસ આવે કે હું જ આમાં કીધું. આપણે રોકી? હું એ જ કહેવા માંગુ છું કે ઇન્વેસ્ટરને આંખો ખુલ્લી રાખવી પડે. આજે તમે જોશો ને તો પેલા રોડ ડામરના બનતા હતા, હમ, બરોબર, હવે સિમેન્ટના બનવા મળ્યા છે. હમ, તો સિમેન્ટ કંપનીઓ છે, બરોબર. આ બધું તમારે નજર ખુલ્લી રાખવી પડશે કે શું થઈ રહ્યું છે. આજે તમે આ એક્સપ્રેસ વે બન્યો છે, જે બોમ્બે ટુ દિલ્હી પહોંચે છે, એ તમે જોશો સિમેન્ટ નો છે, હમ, બરોબર. અને હવે ધારો કે આ નીતિન ગડકરી સાહેબ છે, એ ખુલ્લું બોલે જ છે કે હું દરેક ટ્રકમાં એસી લગાડવા માંગુ છું. અને અચ્છા, આ બધી ઘણી વસ્તુઓ તમને માહિતી મળતી જ હોય છે. તો કે ભાઈ ગાડીઓમાં એસી ફિટ કરવાવાળી કંપની કઈ છે? આ હમ, ઇન્વેસ્ટ જોવું તો પડશે ને. ડાયરેક્ટ કોઈ પણ કંપનીમાં તમે નાખી દો પૈસા, એનું મેનેજમેન્ટ જોવો શું છે, કઈ રીતે આગળ વધવું છે, ગ્રોથ કઈ રીતનો છે. હવે કોવિડ ટાઈમે બધા જ એમ કહેતા હતા, પણ હવે કેમિકલ સેક્ટરમાં આપણે જોતા હતા બધી જગ્યાએ કેમિકલ છંટાવતો હતો ગમે એટલા. તો એ ટાઈમે કેમિકલે ઘણું બધું રિટર્ન આપ્યું. અત્યારે છેલ્લા 7-8 વર્ષથી રિટર્ન નથી આપતું. કેમ કે કેમિકલ છંટાઈ ગયું, જે તકલીફ હતી ત્યારે, અને બરાબર. અનસન ભાવ થયેલા. અચ્છા, રાઈટ. એક ઇન્વેસ્ટર તરીકે આપની વાત સાચી છે કે આંખો ખુલ્લી રાખવી જોઈએ અને ચારે બાજુ નજર હોવી જોઈએ કે જેથી તમે સિલેક્ટ કરી શકો કંપની. પણ મહેન્દ્રભાઈ, એક સવાલ એ છે કે નિર્મલા સીતારમણે જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે ભારતીય અર્થતંત્રને એક ચોક્કસ જીડીપીનો એક લક્ષ્યાંક લઈને આપણે આગળ વધીએ છીએ અને એક અપેક્ષા રાખીએ છીએ. પણ જે ડોનાલ્ડ ટ્રમ્પ, જેને લઈને આ બધી જ જે આ કથાઓ થઈ છે, બધી ડોનાલ્ડ ટ્રમ્પને આભારી છે. આપણે કહીએ છીએ શેર બજારનું હોય, ભારત હોય કે ચીન હોય, મેક્સિકો હોય કે જેની આપણે વાત કરતા હોઈએ. પણ એક સવાલ એ છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ આવનારા સમયમાં કયા પગલા ભરશે કહેવાય નહીં, કશું નક્કી નથી. વેલેન્સ્કી સાથે નો ડાઉટ પત્રકાર પરિષદ થઈ, પણ એમાં કંઈ ખાસ ઉકળ્યું નહીં. તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પના એનો જે એક્શન હતી અથવા જે એનું રિએક્શન હતું બહુ ગંભીર હતું. હવે આવનારામાં કયા ડિસિઝન લેશે આપણને ખબર નથી. તો શું લાગે છે કે ટેરિફ લાદવાની વાતો થઈ રહી છે, પણ જો કોઈ એવા ડિસિઝન લેવાય તો ભારતે શું તકેદારી રાખવી જોઈએ કે જેથી આ બધું ખરડાય નહીં, અર્થતંત્રને પણ મુશ્કેલી ના પડે અને ઇન્વેસ્ટરોને ન પડે? તમારી વાત સાથે હું સંમત થાઉં છું. પેલી વાત તો એ છે કે સ્ટોક માર્કેટ છે ને, એ માત્ર આપણી પોતાની પોલિસીના આધારે ચાલતું નથી. નંબર 2, તમે જોયું કે ટ્રમ્પ સાહેબ સત્તામાં આવ્યા પછી જે અલગ અલગ પ્રકારની રોજ એના સ્ટેટમેન્ટ આવે છે, એ પછી ટેરિફને લગતા હોય, પછી રેસિપ્રોકલ ટેરિફની વાત હોય, કે પછી ઇલીગલ ઇમિગ્રન્ટ્સને કાઢવાની વાત હોય, અથવા તો બાજુના દેશોની જોડે જે રીતે નેગોશિએટ કરવા જાય છે. અને ગઈકાલે પત્રકાર પરિષદનો વિડીયો પણ જોયો મેં, કે ઝેલેન્સ્કી સાથે એની જે મુલાકાત છે, એને ડાયલોગ જોયા પછી એવું લાગે છે કે ટ્રમ્પ સાહેબ શું કરવા માંગે છે ને એ અમેરિકાને ગમે તે ભોગે. એને મેટર્સમાં રસ નથી, મનીમાં રસ છે. એને મેટર્સ ગમે તે હોય, પણ એને અમેરિકાને આવક થાય, અમેરિકાને કેમ ફાયદો થાય, એ એક જ વાતને લઈને અવારનવાર એના સ્ટેટમેન્ટ આવ્યા કરે છે. અને એને કારણે એની અસર અલગ અલગ સેક્ટરમાં દરેક દેશમાં થાય છે. આપણે ત્યાં અત્યારે કડાકા ભડાકા થઈ ગયા, દરેક પેપરમાં પાના ભરી ભરીને લખાઈને આવ્યું, સ્ટોક માર્કેટમાં 30 વર્ષમાં નથી બન્યા એવા કડાકા બોલ્યા, માર્કેટ તૂટી ગયું, શેરના ભાવ ડાઉન થઈ ગયા. તો એનો મતલબ એમ છે કે એ આખી જે અનસર્ટેન પોઝિશન છે ને, એમાં હજી આજની તારીખે પણ આપણે કોઈ ગવર્મેન્ટે ખાસ તો એની ઉપર ફોકસ કરવું પડે. કારણ કે સ્ટોક માર્કેટ હોય કે ઇન્વેસ્ટમેન્ટ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ હોય કે આપણું જીડીપી હોય, એ બધાના અંતમાં તો આપણા દેશનું ભલું ક્યાં, લોકોની રોજગારી ક્યાં, ઇકોનોમીની જે કોર સેક્ટર પ્રોડક્શન છે, જીડીપી નો દર છે ને, એની વિશે પણ શંકા છે. બીજી બાજુ વેચવાલી વધી છે. ત્રીજી બાજુ ટેરિફ અંગે આગળ જતા કેટલા રેટ લગાવશે એને વિશે પણ તમે જેમ વાત કરી, કેનેડા અને મેક્સિકો સાથે શું કરશે, કોઈ ચોક્કસ હજી નક્કી થયેલું નથી. તો એનો મતલબ એવો છે કે જ્યારે ખરેખર દેશ માટે સ્ટોક માર્કેટ છે ને, એ એક એનું પોકેટ છે, એ સર્વસ્વ નથી દેશ માટે. દેશ માટે સર્વસ્વ એ કઈ વસ્તુ છે કે દરેક સેગમેન્ટનો, દરેક એક્ટિવિટી, મેન્યુફેક્ચરિંગ હોય, સર્વિસીસ હોય, એગ્રીકલ્ચર હોય, એમએસએમઈ હોય, દરેકનો વિકાસ થવો જોઈએ. અને એના માટે કેન્દ્ર સરકાર બજેટ બનાવે, એના માટે યોજનાઓ બનાવે.
અલગ અલગ સ્કીમ નીચે એમાંથી કઈ રીતે બેનિફિટ મળે. તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ થાય છે દેશમાં એની અંદર બે ભાગ હોય છે. એક જેને એ પબ્લિક જે કરે છે એ પ્રાઇવેટ જેને કહીએ પ્રાઇવેટ એડવાન્સ જે ઇન્વેસ્ટમેન્ટ થાય એ, અને બાકીનું જે ગવર્મેન્ટ પીએસયુમાં રોકાણ કરીને એ મૂડી રોકીને માણસોને ડિપ્લોય કરીને એને પ્રોડક્શન વધારે. તો એ બંને ભેગા થઈને ઇકોનોમીનો જીડીપી ચોક્કસ નક્કી કરવામાં એનું સ્થાન હોય. તો આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે બધા ઇન્વેસ્ટર છે ને એ કંપનીની ડિટેલ કે એનું બેલેન્સ શીટ કે એનો ગ્રોથ ક્યાં જઈ રહ્યો છે, એના ગ્રાફિક્સ શું છે, એની પ્રોફિટેબિલિટી કેટલી છે, એ જાણીને પછી પૈસા રોકતા હોય એવા ઇન્વેસ્ટમેન્ટ આ દેશમાં બહુ ઓછા છે. એવા ઇન્વેસ્ટમેન્ટ કરનાર સંખ્યા ઓછી છે. આપણે ત્યાં શું બન્યું છે કે મોટા ભાગનો વર્ગ જ્યારે તેજીની વાત હતી, પરીક્ષા બે કીધું આજથી 6 મહિના પહેલા, ત્યારે લોકોને એવું લાગતું હતું કે બેંકમાં જે બચત ઉપર વ્યાજનો દર મળે છે એમાં કઈ છે નહીં, 7-8% શું મળે આ મોંઘવારીમાં. તો એ લોકો બીજી બાજુ એની જે પસંદગી છે ને એ સ્ટોક માર્કેટ બાજુ ગઈ. અધર ઓપ્શન જે છે એ મ્યુચ્યુઅલ ફંડ હોય, એસઆઈપી હોય, એવા વેલ્થ મેનેજમેન્ટનો આખો પોર્ટફોલિયો નવો આવ્યો. લોકો બીજી જગ્યાએ રોકાણ કરવા માંડ્યા. અને જ્યાં સુધી આ ટ્રમ્પ આવ્યા નહોતા ત્યાં સુધી સાહેબે કીધું રીઝન એવું કઈ માર્કેટને મળ્યું નહોતું તો ચાલતું હતું. પણ આજની તારીખે આપણી પોલિસીમાં ગવર્મેન્ટે હવે એ જોવું જોઈએ કે પ્રોબેબલ એક્શન ક્યાં હશે ટ્રમ્પ સાહેબના, એ જેને કારણે આપણે ફોકસ કરીને આપણો જીડીપી જે 6.3 કે 6.6 જે કંઈ નક્કી કરવા માંગીએ છીએ થઈ શકશે કે કેમ. પહેલી વાત એ છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર દબાણ નીચે છે, ઓકે, સર્વિસ સેક્ટરમાં દબાણ નીચે છે. સર એક મિનિટ જ કે તમે જુઓ આઈટી સેક્ટર છે, ઓટો છે, મીડિયા છે, પીએસયુ બેંકોનો છે, એફએમજીસી છે, પછી કોઈ પણ હેલ્થકેર છે, ફાર્મા છે, રિયલ એસ્ટેટ છે, મેટલ છે, આ બધામાં ગિરાવટ આવી છે. તો એનો મતલબ એમ છે કે ઇકોનોમીની અંદર સર્વત્ર ધોવાણ થતું હોય ત્યારે ગવર્મેન્ટે બેઠક કરીને એ બાબતમાં ચોક્કસ પોલિસી ગોઠવવી જોઈએ. બસ મારો સવાલ પણ એ જ હતો કે ગવર્મેન્ટે બ્રિજેશભાઈ એક સવાલ એ છે કે માની લો કે છેલ્લા 5 મહિનાથી આ ઘટાડો ચાલી રહ્યો છે, હવે માર્ચમાં અટકશે કે કેમ? કારણ કે હજુ તો ટ્રમ્પની ટેરિફની ધમકી છે, વૈશ્વિક સંકેતો પણ એવા મળી રહ્યા છે. એટલે શું અપેક્ષા રાખી શકાય કે માર્ચની શરૂઆત થઈ છે, પહેલા ફર્સ્ટ વીક કે સેકન્ડ વીકમાં આનું કંઈક બેનિફિટ અથવા આમાં કંઈક ઘટાડો થાય એવું લાગે છે? એટલે માર્કેટ સ્ટેબલાઇઝ થવા માટે છે ને સૌથી માર્કેટ હંમેશા છે ને એ પ્રિડિક્ટેબિલિટી એટલે કે જેમાં સર્ટેનિટી ને હંમેશા પ્રિફર કરે. અને અત્યારની જે પરિસ્થિતિ છે એમાં અનસર્ટેનિટીનું ફેક્ટર વધારે છે. ટ્રમ્પના આવ્યા પછી ખાસ ગ્લોબલ જે ઇકોનોમી સિચ્યુએશન આકાર પામશે એની ક્લેરિટી, કારણ કે ટ્રમ્પ છે ને હંમેશા એની હિસ્ટ્રી જોશો તો એ અનપ્રિડિક્ટેબલ માણસ છે. અને એની માટે કોઈ પણ વ્યક્તિ એ કઈ રીતે ક્યારે કઈ દિશામાં પ્રિડિક્ટ કરશે ને એ નક્કી કરવું બહુ અઘરું છે. અને એ જે અનપ્રિડિક્ટેબિલિટીનું એલિમેન્ટ છે એ એલિમેન્ટ છે એ આપણી સ્ટોક માર્કેટના સેન્ટિમેન્ટને વધારે હર્ટ કરે છે અને એ ગ્લોબલ અસર કરે છે. તમે જ્યારે આપણે શુક્રવાર વિશે આપણે વાત કરીએ છીએ, ઓફકોર્સ આપણે ઇન્ડિયન ઇકોનોમી માટે વાત કરવા માટે આ શો કરીએ છીએ, પણ તમે ગ્લોબલ માર્કેટ જોશો તો ગ્લોબલ માર્કેટમાં પર પણ એ અનપ્રિડિક્ટેબિલિટીની અસર તમને જોવા મળશે. શુક્રવારે બધા જ ગ્લોબલ માર્કેટ રેડમાં હતા, એકલું ઇન્ડિયા જ રેડમાં હતું એવું હતું નહીં. એટલે અનપ્રેડિક્ટેબિલિટી માંથી થોડી ક્લેરિટી આવશે. તમે જુઓ ને કે રૂપિયો પણ ઘટતો જાય છે, 87.54 ના તળિયે શેર બજારના કડાકા સાથે, એટલે એ પણ નુકસાન તો છે જ ઓવરઓલ ઇન્ડિયા અને ભારત તંત્રને. કે ઇન્ડિયાની વાત કરીએ ને તો ઇન્ડિયામાં સૌથી મોટું જે આપણે ડોલરના ઘટાડાનું જે સૌથી મોટી અસર આવે એવી છે ને એ ઇન્ડિયા ઇઝ અ નેટ ઇમ્પોર્ટર ઓફ ક્રૂડ ઓઇલ. એટલે ક્રૂડ ઓઇલ પૈસા વધારે જાય છે. બાકી અધરવાઇઝ આપણે એક્સપોર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી ઇન્ડિયા હજી એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી નથી. એટલે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી નહીં હોવાના કારણે એ બધા ફેક્ટર છે એ આપણી પર ઇમ્પોર્ટના પોર્શન ઉપર ડેફિનેટલી અસર કરે. અને એની સામે બહુ લોંગ ટર્મ સ્ટ્રેટેજી અત્યારે આપણી ગવર્મેન્ટની જે રિન્યુએબલ એનર્જી બાજુ જે ફોકસ ગવર્મેન્ટે વધાર્યું છે, ઓફકોર્સ એના ફ્રૂટ મળતા ટાઈમ લાગશે. તમે પોઝિટિવ છો માર્કેટને લઈને એવું માની શકું બ્રિજેશભાઈ? હા, હું માર્કેટને લઈને પોઝિટિવ છું અને હું આને કોઈ ચિંતાના વિષય તરીકે નથી જોતો. એને હું આ સિક્લિક અપ એન્ડ ડાઉન તરીકે વધારે આને નથી જોતો. કે બધા જ ઇન્વેસ્ટરોની આટલી હિંમત ને આટલું નોલેજ હોય તો બધા જ એવું સમજત કદાચ, પણ અફસોસ કે એવું નથી ને એને જ લઈને આ માહોલ જોવા મળી રહ્યો છે. ભગીરથભાઈ, એક જે વાત કરી મહેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબે કે બેંકોમાં વ્યાજ ઓછું મળે છે, ફિક્સ ડિપોઝિટ તો બેંકમાં ઘટતી જાય છે, લોકો છે ને પછી આ પૈસા આખરે બચત ક્યાં મૂકવી એટલે શેર બજારમાં જાય છે. હવે શું કરવું? આ તો શેર બજાર પણ નુકસાન કરાવે છે. એટલે એઝ અ ઇન્વેસ્ટર શું માનવું છે
કે જ્યાં સેફટી હોય, જ્યાં બેનિફિટ હોય, એવો કોઈ રસ્તો ખરો કે જેને આ બધું નોલેજ નથી? તમે તો બહુ ડેપ્થમાં વાત કરી હતી કે કંપનીઓને જાણવી જોઈએ, જોવી જોઈએ, આંખો ખુલ્લી રાખવી જોઈએ. પણ સાહેબ, એ આંખો ખુલ્લી રાખે તો જેને ટોટલી એ ધંધો હોય, બાકી પાર્ટ ટાઈમ જો કદાચ આ કરતા હોય, ક્યાં કેટલી તરફ આંખો રાખે? હા, પાર્ટ ટાઈમ વાળા વધારે સારી રીતે આંખો રાખી શકે, અચ્છા, કારણ કે એ ફરતા હોય. ફૂલ ટાઈમ જે કરતા હોય સ્ક્રીન સામે બેઠા હોય. ને ફૂલ સમજો? ટાઈમ કરતા હોય તો સ્ક્રીન સામે, ને સ્ક્રીન પતે એટલે સીધા બહાર. હા, એટલે હું એ જ કહી રહ્યો છું કે ફૂલ ટાઈમ કરતા તો સ્ક્રીન સામે બેઠા હોય, એટલે આંખો ખુલ્લી એ જ રાખી શકતો હોય કે જે બહાર ફરતો હોય. અને ઇન્વેસ્ટર એ જ હોય કે જે ઇન થઈને વેસ્ટ થાય. તમે કહો છો ને ઇન્વેસ્ટર ઇન થઈને વેસ્ટ થઈ જવાનું છે અચ્છા, આમાં. બરોબર? કે ધારો કે તમે એમ કહો છો કે એક એફડી હતી, એમાં 7% આપતું હતું, હવે એ નથી પસંદ ને હવે આપણે શેર બજારમાં જઈએ, તો એ વેસ્ટિંગ છે. કારણ કે એ ઇન્વેસ્ટર નથી. ધારો કે એફડી નો ઇન્વેસ્ટર તો એફડી માં જ રહે ને એ માણસ. હા, બરોબર? એટલે ધારો કે તમે કોઈ પણ વસ્તુ હોય, આજે તમે જુઓ કે ગુરગાંવ આખું વિકાસ પામ્યું, ત્યાં 70 કરોડમાં પેલો ડીએલએફ વાળો એક ફ્લેટ વેચી રહ્યો છે. આ હેડલાઇન છે. બરોબર? તો 70 કરોડ રૂપિયાના ફ્લેટ વેચાય છે એક બાજુ, અને એક બાજુ તમે જુઓ કે શેર બજાર નીચે પડે છે. આ બંને વસ્તુ પૈસા નથી એવું નથી ઇકોનોમી, પણ અચ્છા, પૈસા શિફ્ટ થઈ રહ્યા છે. હવે કોઈ આજે હું શેર કોઈ વેચ્યા છે, તેની જોડે પૈસા તો જવાનો જ છે. જેને વેચ્યા છે, ઊંચા ભાવે વેચ્યા છે, એની જોડે પૈસા તો છે જ ને. આજે જેને હા, ખરીદી એની જોડે શેર આવ્યા ને એને પૈસા ચૂક્યા. બરોબર? એટલે પૈસા એક જગ્યાથી બીજા હાથમાં ટ્રાન્સફર થાય છે. એટલે વસ્તુ એવી નથી કે પૈસા નથી માર્કેટમાં. લિક્વિડિટી હા, ક્રંચ છે લિક્વિડિટીનો, કારણ કે જેને શેર લેવાના છે એ લેવાઈ ગયા છે. ને હવે પ્રેશર આવ્યું છે લિક્વિડિટીનું કે ભાઈ પૈસા આમાં જોઈએ છે, કે જેને લીધા છે એ અત્યારે ફસાયેલા બેઠા છે. હા, એ વેચવા તૈયાર નથી. બરાબર છે. અને એ ફસાયેલા, કે એ ફસાઈ ગયા છે ઊંચા ભાવને લીધે. એમને દેખ્યું છે. અને ઊંચા ભાવ થતા હોય છે ને, ત્યારે લોકો શું કરતા હોય છે રિયલમાં શેર બજારમાં, તો આ 10 રૂપિયા વાળો 25 રૂપિયા થયો હોય તો એ વેચીને બીજો શેર લેશે કે જે 9 રૂપિયા વાળો 30 રૂપિયા થયો હોય. અચ્છા, એમાં એમને પ્રોબ્લેમ નહીં આવે. હમ ત્યારે શિફ્ટિંગ તો કરતા જ હોય છે, પણ નીચા ભાવે લોસ બુક કરીને શિફ્ટિંગ નથી કરી શકતા લોકો. ના, મંદીમાં ઉભા રહેતા હોય છે મોટા મોટા મંદીમાં ઉભા રહે છે, શિફ્ટિંગ નહીં કરી શકે. હું શું કહું છું, તેજીમાં પણ એ એક શેર વેચીને બીજો શેર કરતો હોય છે. હા, ઉલટાનું એમાં ટેક્સ આપશે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન આપશે. નીચેમાં તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન 6 વર્ષ સુધી કે 5 વર્ષ સુધી જે ઇન્કમ ટેક્સ રૂલ્સ છે અત્યારે હાલ, એ પ્રમાણે એને બાદ મળે. તો એ બી એ નહીં કરે. આ બધી વસ્તુ અત્યારે પોર્ટફોલિયો ચર્નિંગ કરવાનો અત્યારે સારામાં સારો મોકો છે. ચલો, બિલકુલ. એ તો તમારા જેવા એક્સપર્ટ છે એ કરી શકે છે. પણ મહેન્દ્રભાઈ, મનુષ્યનો સ્વભાવ છે. તમે જુઓ કે તેજીમાં કદાચ નીકળી જાય છે, મંદી આવે ને તો માણસ ઉભો રહે છે. આ સ્વભાવ છે, જેને ખબર નથી. અને આવા બધા એક્સપર્ટ હોય ને, એ તો બધા કમ્પ્લીટ એમની રીતે પોર્ટફોલિયો મજબૂત કરતા હોય છે અથવા એડવાઇસ આપતા હોય છે. તમારું શું માનવું છે? એફડીઆઈ જે છે વેચવાલીના મૂડમાં છે. એક વસ્તુ કે ઇન્વેસ્ટમેન્ટ પરત ખેંચી રહ્યું છે એફડીઆઈ, અને બેંકોમાં ડિપોઝિટમાં ઘટાડો થઈ રહ્યો છે. ફંડ બધું મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપીમાં બધું જઈ રહ્યું છે. તો શું લાગે છે કે સ્ટોક માર્કેટમાં બધું જે ઇન્વેસ્ટમેન્ટ જઈ રહ્યું છે, તો આખરે તો લોકો ધોવાઈ રહ્યા છે. હવે લોકો કરે શું આમાં? અત્યારે તો માત્ર એટલું કહી શકાય કે શેર બજાર છે ને, એ કોઈ વ્યક્તિના વ્યૂઝ પ્રમાણે નથી ચાલતું, કોઈ એક્સપર્ટના વ્યૂઝ પ્રમાણે પણ નથી ચાલતું. એ જે ચાલે છે, વૈશ્વિક લેવલે જે ઘટનાઓ બને છે, ઇન્ટરનલ જે આપણી કેપેસિટી ટુ ડેવલપ જે કંઈ છે, એને કેટલો આપણે અમલમાં મૂકીએ છીએ. નંબર 3, મૂડીકરણ, કેપિટલાઇઝેશન કઈ રીતે ક્યાં થાય છે. સ્ટોક માર્કેટમાં સ્પેક્યુલેટિવ પર્પઝ પણ છે, અને એટલા માટે લોકોને ટૂંકા ગાળામાં પૈસા કમાવા છે અને વધારે કમાવા છે. એટલા માટે લોકો એમાં જોઈન થાય છે. એને એના ફાઇનાન્શિયલ, એના રેશિયો, એનો એનાલિસિસ એની જોડે કોઈ સંબંધ નથી. આ તો એક એવું છે કે મોટા ભાગના જે લોકો પૈસાવાળા છે, આપણા દેશમાં આવકની અસમાનતા છે. તમે બિલકુલ. સમજો, જે યસ. 10% લોકો બહુ કમાય છે, એમાંથી જે વર્ગ રોકે છે, એ લોકો એમાંથી પૈસા બનાવે છે. એટલે એનો મતલબ એવો છે, આપણે ત્યાં ધનિકોની સંખ્યા નથી વધતી, ધનિકો પાસે જે ધન છે એ વધે છે. બીજી બાજુ જેની પાસે નથી, એ હંમેશા એની એ જ જગ્યાએ છે, એને આવા બહુ બેનિફિટ મળતા નથી. અને તમે જોવો કે મહેન્દ્રભાઈ, એક શોર્ટમાં મારે જવાબ જોઈએ છે કે આપ તો ત્રણેય એક્સપર્ટ છો પેનલમાં, ને મને કઈ ખાસ આમાં કઈ લાંબી સમજણ પડતી નથી. પણ હું તો એટલું પૂછું કે જે નાનું મોટું ઇન્વેસ્ટ કરે છે, શેર બજારમાં ધોકો મળે છે, બેંકોમાં ડિપોઝિટ નથી મળતી, તો સાલું બચત કરીને મૂકવી ક્યાં? મહેન્દ્રભાઈ, આનું પ્લાનિંગ શું કરવું? શોર્ટમાં શું કહેશું? ખરેખર મોટા મોટા એક્સપર્ટ, ડોક્ટરો, એન્જિનિયરો અને પ્રોફેશનલો
પણ આ બાબતમાં છે ને કન્ફ્યુઝન અનુભવે છે કે પૈસા કમાણા અને બચત થઈ તો રાખવી ક્યાં, હા, અને રાખ્યા પછી એ સલામત રહેશે કે કેમ. એક્ઝેક્ટ. નંબર 3, એમાં વધારો થશે કે કેમ. આ બાબતમાં દરેકની પાસે કન્ફ્યુઝન છે. એટલા માટે કન્ફ્યુઝન છે કે રિયલ એસ્ટેટ અને આપણા દેશની રિયલ પોઝિશન અને તમે ઇકોનોમીની હાલત જુઓ તો એટલું બધું મિક્સઅપ થઈ ગયું છે કે એમાંથી ખબર નથી કે ગવર્મેન્ટ શું કરશે, કંપનીઓ શું કરશે, વિશ્વમાં શું થશે, ટ્રમ્પ શું કરશે, કોઈ વસ્તુ નક્કી નથી. એટલે લોકો સલામતી માટે થઈને એવા સોલિડ ઇન્વેસ્ટમેન્ટ, જેને સોના, ચાંદી, રિયલ એસ્ટેટ, જમીન, એમાં પણ રોકાણ થઈ રહ્યા છે. તો એના ઓપ્શન લોકો શોધે છે. પણ એક સ્લોગન હમણાં મીડિયામાં બહુ આવ્યું અને એના મીમ્સ પણ આવ્યા, શેર બજારની કમાણી અને મહુડીની સુખડી એ ઘર સુધી કોઈ લઈ જઈ શકતા નથી. ચલો, બિલકુલ બિલકુલ ઓકે. એટલે સવાલ એ છે કે બ્રિજેશભાઈએ કહ્યું એ બરાબર છે કે મલ્ટિપલ કારણો છે શેર બજાર જે ઘટ્યું છે, અને ઓવર વેલ્યુએશન તો હતું જ, એમનું કેવું છે. શેર બજારના રીઝન જે જોઈતા હતા કરેક્શન માટેના, એ રીઝન ક્યાંક મળી ગયા છે, અને એમણે કારણ પણ ગયા કે કંપનીઓના રિઝલ્ટ છે, FII ની છે, વેચવાલી છે, પણ સેન્ટિમેન્ટલ વીક સિગ્નલ ક્યાંક જોવા મળે છે. પેનિક નથી થવાનું, હેલ્ધી કરેક્શન છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. સાથે જ ભગીરથ પરસારાણે કહ્યું એમ કે ઇન્વેસ્ટરે આંખો ખુલ્લી રાખવી જોઈએ. તમારે ઇન્વેસ્ટ કરવું છે તો તમારી આંખો ખુલ્લી રાખવી જોઈએ. ગોઈંગ કંપનીઓ છે એમાં ઇન્વેસ્ટ કરો, એવું ખાસ ભગીરથભાઈનું કહેવું છે કે જે લિસ્ટેડ કંપનીઓ હોય, ગોઈંગ હોય, ફાયદો નફો કરી રહી હોય, મતલબ આજના જમાનામાં જે કંપનીઓ અત્યારે ચાલતી હોય. એમણે લાર્જ કેપમાં વાત કરી કે લાર્જ કેપમાં તમે રોકાણ કરો, એના કરતાં નાની કંપનીઓ છે કે મિડ કેપમાં તમે જો રોકાણ કરો તો મજબૂત તમને વળતર મળી શકે છે. અને રોકાણ કેવી રીતે કરવું, કયા વેથી કરવું, એ પણ બહુ સરસ એમણે આપણને ટિપ્સ આપી છે. મહેન્દ્રભાઈએ કહ્યું એમ કે સ્ટોક માર્કેટ તો કઈ આપણી પોલિસીના આધારે ચાલતું નથી, આપણા કહેવાથી ચાલતું નથી, અને ટ્રમ્પ શું કરવા માંગે છે એ ખબર નથી, એમણે કહ્યું. અને ટ્રમ્પને અમેરિકા ફર્સ્ટ મેટર કરતા મનીમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે. એટલે આવનારા દિવસોમાં મહેન્દ્રભાઈ કહે છે કયા પગલા ભરશે એ આપણને ખબર નથી, અને જો એવું કોઈ પગલું ભરે તો ભારતના અર્થતંત્રને પણ એ ક્યાંક નુકસાન પહોંચાડી શકે છે. બીજી એક વાત એમણે સરસ કરી છે કે હજુ આ અનસર્ટેન જે પોઝિશન છે એની પર સરકાર કેમ સિરિયસ નથી, અથવા તો જે ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ છે કે ગવર્મેન્ટ છે એને કોઈ ઓપિનિયન નથી આપ્યો, એ આપવો જોઈએ, એ વાત પણ એમણે કરી. અને સાથે જે કહ્યું કે કંપનીની ડિટેલ, એનો ગ્રોથ, એનો પ્રોફિટ, આ જાણીને તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, મહેન્દ્રભાઈએ કહ્યું છે. અને IT, ઓટો, મીડિયા, FMCG, હેલ્થ, ફાર્મામાં જે ગિરાવટ આવી છે, અને ખાસ જે વાત કરી એ કે ઇન્વેસ્ટ અત્યારે લોકો કંઈ જ નક્કી નથી, એટલે સોના, ચાંદી, રિયલ એસ્ટેટ ને જમીનમાં સેફટી ઇન્વેસ્ટ કરી રહ્યા છે. અપેક્ષા રાખીએ કે જે પ્રમાણેનું કરેક્શન જોવા મળી રહ્યું છે એ પ્રમાણે બાઉન્સ બેક થાય, લોકોની મૂડી સલામત રહે અને ભારતીય અર્થતંત્ર મજબૂત બને. ચર્ચાનું સમાપન કરીએ છીએ. મહેન્દ્ર ત્રિવેદી, બ્રિજેશ પરીખ, ભગીરથ પરસાણા, ત્રણે જોડે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. ભારતીય શેર બજારમાં જે મંદીનો માહોલ છે, ગાડી પાટા પરથી ઉતરી છે, વળી પાછી પાટા પર આવશે કે કેમ, આવશે એ જ અપેક્ષા સાથે ફરી મળીશું ગુજરાત ન્યૂઝમાં નવા વિષય સાથે. જોતા રહો. નમસ્કાર.